આફ્રિકામાં મીઠો લીમડો જે આપણે વઘારમાં નાખીએ છીએ એ મળવો બહુ મુશ્કેલ છે. મેં જોયું છે એ લોકો આઈસ ક્યુબ બનાવીને પણ સ્ટોર કરી શકે છે, પણ ઇઝી વે મારા માટે હું એ કરું છું. જેવો લીમડો આવે છે એને સાફ કરી નાખું છું. તડકામાં નથી મૂકવાનો, સૂકવવાનો પણ નથી. આપણે નોર્મલ ટેમ્પરેચરના રૂમમાં મૂકી રાખવાનો ખુલ્લો, સાફ કરીને. તો તમારા લીમડો 1 વર્ષ સુધી એવો ને એવો જ રહેશે. હું તમને બતાવું, જો મેં રાખ્યો છે, જો લીમડો આ મારે કેટલા ટાઈમથી મેં સ્ટોર કરી રાખ્યો છે, એવો ને એવો જ છે, સુકાયો પણ નથી. જુઓ, તમને દેખાશે. જો બસ ખાલી તમારે કરવાનું એવું છે, રૂમના ટેમ્પરેચરમાં તમારે મૂકી. આ કેટલા દિવસથી મેં કરી રાખ્યું છે સ્ટોર, પણ નથી કડક પણ થયો કે નથી, નોર્મલ સોફ્ટ જ છે પાન પણ એના. તમે આવી રીતે પણ સ્ટોર કરી શકો છો, ઝીપલોકમાં મૂકી દેવાનો. તો ફ્રીઝમાં લીમડો જગ્યા પણ નહીં રોકે અને ઝીપલોકમાં પણ તમે સ્ટોર કરી શકો. અને ફ્રીઝરમાં જો અગર તમારે આઈસ ક્યુબથી સ્ટોર કરવું હોય તો બહુ જગ્યા રોકે. બિકોઝ મારે ત્યાં ઇન્ડિયન સ્ટોર બહુ બધા નથી, બહુ ઓછા છે, 2 જ છે. એટલે મારે તો બધું ફ્રીઝરમાં પણ વસ્તુ હોય છે ને ફ્રીઝમાં પણ વસ્તુ હોય છે. અને અલગ મેં કોન્જિલેટર બી લીધું છે એના માટે, અનાજ કઠોળ સ્ટોર કરવા માટે. તમે જોઈ શકો છો પાછળ કોન્જિલેટર. ફ્રીજ કાફી નથી મારા માટે, એટલે મારા માટે આઈસ ક્યુબનો ઓપ્શન બેસ્ટ નથી. મારા પાસે આ બેસ્ટ છે. લીમડો આવી રીતે મૂકી દેવાનો સાઈડ ઉપર, ફ્રીઝમાં કોઈ જગ્યા નહીં રોકે. બેસ્ટ ઓપ્શન.